ભાવનગરમાં કમોસમી વરસાદે ડુંગળીના પાકને અસર કરી અને હવે બજારમાં ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા। ભાવનગર સહિતના રાજ્યભરમાં અને મહારાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। કમોસમી વરસાદને લીધે ડુંગળીનો પાક બરબાદ થઈ ગયો અને હવે ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। કે એમાંથી 40-50% માલ એવો હશે કે જે ડિહાઇડ્રેશનમાં જતો હોય તો એવો માલ છે એ 60 થી 70 રૂપિયા વેચાય છે અને સારા માલ જે એવરેજ છે એ 100 રૂપિયાથી 150 રૂપિયા એવરેજ અને સારા માલ સુપર જે આવે છે એ 15-20% માલ આવે છે। હાલ ડુંગળીના એક મણના ₹75 થી 150 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આટલા ભાવમાં તેમને માર્કેટયાર્ડ સુધી પહોંચવાના ભાડાના રૂપિયા પણ નથી નીકળી રહ્યા અને આ ડુંગળીના ભાવની અંદર ખેડૂતોને માલ લાવે તો પૈસા તૂટે છે, એક પણ રૂપિયો મળે એવી પોઝિશન નથી। એની સામું જુએ કાંઈક સહાયનું ધોરણ અથવા કાંઈક ટેકાના ભાવ કાંઈ સરકારી ખરીદી કાંઈક શરૂ કરે જેથી આ ડુંગળી પકવતા જે ખેડૂત છે ભાવનગર જિલ્લો તેમજ સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે એને કાંઈક 2 પૈસા એમાંથી ઉપજે એવો કાંઈક નિર્ણય લેવો જરૂરી છે। ખેડૂતો હવે રાજ્ય સરકાર ડુંગળીના ટેકાના ભાવ જાહેર કરે અને ડુંગળીની નિકાસ પર લાગુ પડતા દરમાં ઘટાડો કરે તેવી માંગ કરી રહ્યા છે।